ત્રીજા વચનામૃતમાં ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ, ભગવાનને સંત એનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય એના શા લક્ષણ છે? લોયાના ત્રીજા વચનામૃતને આપણે તો સમય પ્રમાણે જ પૂર્ણ કરીશું, પણ લોયાના ત્રીજા વચનામૃતનો પરિચય આપો તો એક જ આ લોયાનું ત્રીજું વચનામૃત આપણે જે સમય રીતે કથા ચાલે છે, રોજનો એક પીરિયડ, પોણો કલાક, એક મહિનો આ એક જ વચનામૃત ચાલે. આખો ધનુર્માસ આ એક જ વચનામૃતમાં જ ચાલે એવું આ વચનામૃત છે. બે સંતોએ મહારાજને પૂછ્યું કે ભગવાન અને સંત એ બેનો નિશ્ચય જોઈએ. ભગવાનનો નિશ્ચય એટલે કે ભક્તિ ઉપાસના, અને સંતનો નિશ્ચય કે ના આ મારા હિતસ્વી છે, આ મારા કલ્યાણના કરતા છે. જેમ ડોક્ટરનો નિશ્ચય થાય કે ના આ મારો રોગ મટાડશે એટલે એના ટેબલ ઉપર સૂઈ જવાનું, અને આજુબાજુમાં હથિયાર ગોઠવેલા જ હોય ટેબલની બાજુમાં, કાપવાના, ખેંચવાના, સીવવાના, છતાં એમ નથી થતું કે આ ડોક્ટર ભાન રાખજો વધારાનું કાપી નાખતો નહીં. ના, એ નિશ્ચય જ છે કે હરખું જ કરશે, અને એના ભરોસે ટેબલ ઉપર સૂઈ જવાનું. પહેલાને ઠીક લાગે એમ કાતર ચલાવે. એમ સંતનો નિશ્ચય હોય કે આ મારા કલ્યાણના કરતા છે, એ જે કહેશે એ મારા હિત માટે હશે. તો શ્રીજી મહારાજ કહે છે ભગવાનને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય એને ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? કુટુંબનો ત્યાગ કરે. તો કેટલું કઠણ કામ છે. કોઈ ત્યાગ કરે? કુટુંબનો ત્યાગ, બોલો અત્યારે એમ કે તમારું કુટુંબ છોડીને ચાલો અમારી સાથે, તો આપણે એમ લાગે કે સ્વામી હવે વધારે પડતા આગળ વધતા જાય છે. આપણે સેવા કરીએ, કો તો 4-6 કલાક કઈ રોકાઈએ, એની ક્યાં ના છે? અરે રજા મૂકીએ 2, પણ કઈ કુટુંબ મુકાય? રજા મુકાય. પણ લોક લાજનો ત્યાગ કરે. રાજા હોય તો રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે. સભામાં બેઠેલા કેટલાયને શંકા થઈ હશે કે મહારાજ આવું બધું કહેતા જાય છે, પણ આવો ત્યાગ કરનાર કોણ હોય? અને પછી શ્રીજી મહારાજ આખું લિસ્ટ રજૂ કરે છે. જોજો બધા કંઈ તમારા જેવા ન હોય, ત્યાગ કરનાર પણ હોય છે. અને શ્રીજી મહારાજે જે લિસ્ટ રજૂ કર્યું એમાં સંત અને હરિભક્તના 23 ઉદાહરણો છે, અને એક ઉદાહરણ મહારાજનું પોતાનું છે. એટલે 24. આ 24 કથાઓ કરીએ તો મહિનો જતો રહે. આપણે જેના નામ લીધા છે ને, શ્રીજી મહારાજે જે સંત અને ભક્તના ઉદાહરણો આપ્યા છે એના નામ અત્યારે સવારના પોરમાં સાંભળીશું ને તોય કામ થઈ જશે. સૌથી પહેલું નામ મહારાજે લીધું છે ડડુસરના રજપૂત ગલુજી. દરબાર રંગ રાખી ગયા. સૌથી પહેલું ઇનામ ગલુજીને મળ્યું. ડડુસર ગામ છે, અહીંથી તો 50 કિલોમીટર જ છે. બહુ સારા સત્સંગી. ઘણીવાર આપણી કસોટી થઈ જાય. શ્રીજી મહારાજ ડડુસર પધાર્યા, સમાચાર મળ્યા કે તમારા સ્વામિનારાયણ ભગવાન ને સંતો ને હરિભક્તો મોટો સમાજ આવે છે, સમુદાય. અને આ બાજુ ઘરમાં ગલુજીના મા છેલ્લા શ્વાસ લેતા હતા. પહેલી બાજુ બંદૂકોના ભડાકા સંભળાય છે અને સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર સંભળાવા માંડ્યો, અને આ બાજુ ગલુજીના માતાએ દેહ છોડી દીધો. હવે શું કરાય? બોલો જોઈએ. શું કરવું? આ કોને પૂછવા જવું? તરત જ નિર્ણય લીધો. ઘણા નિર્ણય ઝટપટ લેવા પડે, એમાં પછી ફાઇલ ચાલ્યા કરે ટેબલ ઉપર, એમ ના થાય. એટલે કેટલા નિર્ણય તો બહુ ઝડપી લેવા પડે. એકદમ નિર્ણય લઈ લીધો ગલુજીએ. મૃત માતાનું શરીર મળદું
એક ઓરડામાં નાખી તાળું મારી દીધું. ઘરના જ એક રૂમમાં મળદું મૂકીને તાળું મારી દીધું. નાહી ધોઈ ચોખ્ખા થઈ અને વાલો વધાવું મારો, વાલો વધાવું બોલતા બોલતા પહોંચી ગયા ભાગોળે. હરિભક્તોને કહે છે ચાલો ચાલો. તો રસ્તામાં બધા હરિભક્તો પૂછે તમારા બાને કેમ છે? સારું છે. સારું છે ને, હવે કઈ તકલીફ નથી એમ. શ્રીજી મહારાજનું સામયું કર્યું, સ્વાગત કર્યું, પૂજા આરતી જય જયકાર કર્યો. જરાય મોઢા ઉપર કે ક્યાંય વાસ્તવિકતામાં કે શંકા કોઈને પડે એવો વર્તાવ દેખાવા ન દીધો. અને સ્વામિનારાયણ ભગવાન સભા કરી, કથા વાર્તા કીર્તન ઉત્સવ જય જયકાર કરી અને પછી વિદાય થયા. તો મહારાજને વિદાય આપવા ગયા. મહારાજ કે બસ હવે પાછા વળો, ઘણું કામ કરવાનું છે ઘેર જઈને. હજુ પાછા વળો. ગલુજીને પાછા વાળ્યા. એ જગ્યાએ આપણી જાતને મૂકીએ તો કોઈ મુશ્કેલી હોય. અમદાવાદ મંદિરનો એક દાખલો છે, વર્ષો પહેલાનો, 20, 22, 24 વર્ષ પહેલાનો દાખલો છે. એક સંત બહારગામથી આવતા હતા. ચોમાસું હતું, વરસાદ ચાલુ. દરવાજે રિક્ષામાંથી ઉતર્યા અને વરસાદ ચાલુ એટલે સંત જરા થોડી ઝડપથી ચાલતા હતા અને પથરા ઉપર લપસ્યા અને પડી ગયા. આ એક હરિભક્ત બાજુમાંથી નીકળ્યા, તે બૂમો પાડવા માંડ્યા, આવો કોઈ સ્વામીનો હાથ ચાલો. એ પોતે ન ચાલ્યો. કારણ શું? મને સૂતક છે. હવે બોલો, અહીં આ જગ્યાએ તમારે સમજવાનું હોય, મને સૂતક છે, સ્વામીને અડાય નહીં. કોઈ આવો જલ્દી હાથ ચાલો. આ તો આગ લાગી અને સ્વામીના કપડા હળગતા હોય તો કે મારે ન અડાય, સ્વામીને સૂતક છે, ભલે વળતા. આવા હરિભક્ત, આને ધર્મ જડ કહેવાય. કેવા કહેવાય? ધર્મ જડ. પસંદગી ક્યારે કોની કરવાની, કયો નિર્ણય કઈ વખતે લેવાનો. સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે, સંત માથે વજન ઊંચકીને આવતા હોય તો પગે ન લાગવું. ઘણા એવા ધર્મ જળ હોય છે. 50 કિલોનું વજન ઊંચકીને સાધુ આવતા હોય અને હાથ લાંબો કરે, જય સ્વામિનારાયણ. અરે ભાઈ સરદાર, આગળ વિશેષણ તમે પોતે કલ્પી લેજો. તાર પગે લાગવાનું રહેવા દે. તારે જો ભાવ હોય, એ વખતે પ્રેમ હોય તો એ ભાગ પોટલું લઈ લે, ફટાક દઈને લાવો સ્વામી હું ઊંચકી લઉં. તો એને કહેવાય વિવેકી, એને કહેવાય ભક્ત, ને એને કહેવાય સમજુ, એને કહેવાય ડાયો. બાકી વજન ઊંચકીને આવતા હોય ને હાથ લાંબો કરે ને સાધુને ખ્યાલ ન હોય તો ઉપરથી પેલા તો હેઠા જ પડે.